أنت حبيبي ونور العيون، حسن نور العيون. قل لفديتك ترى هل يرحموني، شهيد هل يرحموني. أنت حبيبي ونور العيون، حسن نور العيون. قل لفديتك ترى هل يرحموني، شهيد هل يرحموني. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. અસીઝાને મોહતરમ, કરબલાના વાકિયામાં જે બીબીઓ અને ઓરતો સાથે પધાર્યા હતા તે બીબીઓને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ નસીહતો કરતા હતા અને ફરમાવ્યું, ઇસ્તઇદ્દુ લિલ બલા, કે તમે લોકો મુસીબત માટે તૈયાર થઈ જાઓ. ઇન્નલ્લાહ હાફિઝુકુમ વ હામીકુમ વ સયુનજ્જીકુમ મિન શર્રિલ આદા, કે ખુદાવંદ કરીમ તમારી હિફાજત કરશે અને તમારી હિમાયત કરશે અને આ દુશ્મનોના શરથી તમને બચાવશે. વયુઆઝિબુ અઅદાઅકુમ બિઅનવાઇલ અઝાબ, અને તમારા દુશ્મનો ઉપર ખુદા એવો અઝાબ કરશે કે જે નોખા નોખા કિસ્મો અને જાતે જાતના અઝાબોથી ખુદા તેઓને મુબતલા કરશે. વયુઆવિઝુકુમ અન હાઝિહિલ બલિયા બિઅનવાઇન નિઅમ વલ કરામા, અને ખુદાવંદ કરીમ તે બલાઓના બદલીમાં તમને કિસમ કિસમની નિઅમતો અને કરામતો અતા કરશે. વલા તકુલુ બિઅલસિનતિકુમ મા યનકુસુ કદરુકુમ વયુહીતુ અજરુકુમ, તમે ખુદાવંદ કરીમ પાસે શિકાયત કરશો નહીં અને તમે તમારી જબાનથી એવી વસ્તુ જારી ન કરજો કે જે કલામોથી તમારા અજરમાં ઓછું થઈ જાય અને તમારી કિંમતના અંદરમાં ઘટાડો થઈ જાય. અઝીઝાને મોહતરમ, બહુ જ ઉત્તમ કલામ અને હિદાયત ભરેલા કલામો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તે બીબીઓને પેશ કર્યા હતા. એ કલામોના પાછળ સર્વે મોમિનીન તથા મોમિનાત માટે સબક છે કે હંમેશા બલા માટે તૈયાર થવાનું છે અને જે દુશ્મનો છે, જે ઝાલિમો છે, જે મુનાફિકો છે, તેઓને ખુદા જરૂર અઝાબમાં અને મુસીબતોમાં તેઓને મુબતલા કરશે. મોમીનો ઉપર જે મુસીબતો પડે છે તેના બદલીમાં ખુદાવંદ કરીમ તેઓને કરામત, દરજ્જો અને નિઅમતો આપે છે. એ શરતની સાથે કે મોમીન તથા મોમિના એ બલાઓ ઉપર શિકાયત ન કરે, કારણ કે અગર જો જબાનમાં એ કલામ જારી થયા તો જે મર્તબો મળવાનો છે તે મર્તબાના અંદરમાં ઘટાડો થશે અને અજરના અંદરમાં પણ, સવાબના અંદરમાં પણ ઓછું થઈ જશે. અઝીઝાન મોહતરમ, આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કલામ ઉપર તે બીબીઓ હકીકતમાં અમલ કરી અને જનાબે ઝૈનબ અલૈહિસ્સલાતુ વસ્સલામ બહુ જ આ મેદાનમાં આગળ વધ્યા હતા. જનાબે ઝૈનબ આશુરાની રાતના એટલી મુસીબતો હોવા છતાં, ભૂખ અને પ્યાસની આલમ હોવા છતાં આશુરાની રાતના નમાઝે શબ પડે છે અને તે કરબલામાં ફક્ત બીબીઓ જ નહીં બલકે જ્યારે તે બચ્ચાઓ તરફ આપણે નજર કરીએ છીએ તો તેઓમાં પણ મહાન કિરદાર, બહુ જ મોટી હિંમતથી તેઓ પેશ આવતા હતા. ઇમામે હસન અલૈહિસ્સલામના ફરઝંદ અબ્દુલ્લાહ જ્યારે જોયું કે શિમ્ર ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સર ઉપર તે તલવાર ચલાવી રહ્યો છે તો દોડતો દોડતો તેના બંને હાથોથી એ તલવારને રોક્યો, પણ શિમ્રના તલવારના ઘાથી ઇમામે હસન અલૈહિસ્સલામ